નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 9ના હિન્દી વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છે। આ પ્રશ્ન તમને તમારા પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થવાના છે, માટે વિડીયો અંત સુધી અવશ્ય જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક પણ અવશ્ય કરી શકો છો, અને ખાસ કરીને આપણે ચેનલ પર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કહી દેજો। આપણી આ ચેનલ પર ધોરણ 9ના ઉપયોગી વિડીયો છે આવતા હોય છે, અને ખાસ કરીને આપણે સૌથી પહેલાં કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધા જોડવા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તમે તેમાં પણ છે જોડાઈ શકો છો। આપણી આ ચેનલ પર છે આવા ઉપયોગી વિડીયોઝ મુકાતા હોય છે। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ ધોરણ 9ના હિન્દી વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો। સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ વિભાગ એની। વિભાગ એ તમારે ગદ્ય વિભાગ હોય છે। અહીં તમને છે સવિસ્તર ઉત્તરવાળા એક જ પ્રશ્ન પૂછવામાં આવશે, તેનો અર્થમાં તમને વિકલ્પ આપવામાં આવશે, એટલે કે તમારે બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે। આના કુલ તમારે 4 ગુણ છે। તેના માટે જે પ્રશ્ન ઉપયોગી છે તેની વાત કરીએ તો सम्राट अशोक ने न्याय मंत्र की खोज कैसे की? આ પણ અગત્યનો છે। सम्राट अशोक क्यों गदगद हो गए? लेखक का मन क्यों बैठ जाता है? कंडक्टर ने अपनी ईमानदारी कैसे बताई? रानी लक्ष्मीबाई देशभक्ति की एक अद्भुत मिसाल थी, समझाइए। ત્યારબાદ लेखक बीमारी में भी क्यों काम करते थे? लेखक ने गुलमर्ग की शोभा का वर्णन अपने शब्दों में लिखिए। ત્યારબાદ लेखक यात्रा से क्यों डरते थे? मोहन का चरित्र चित्रण कीजिए। ત્યાર પછી છે दाजियों कहानी में बाल मन की संवेदना का मार्मिक चित्रण हुआ है, समझाइए। ત્યારબાદ जगदीश बाबू पहले नए शहर में आकर कैसा लगता था? ત્યારબાદ છે गोवर्धन दास पर पछताने की बारी क्यों आ गई? पाठकों देह नगरी शीर्षक क्यों दिया गया है? આ પણ છે અગત્યનો પ્રશ્ન છે। ત્યારબાદ गोवर्धन दास ने खुश होकर अंधेरी नगरी में ही रहने का फैसला क्यों किया? તો આટલા પ્રશ્ન તમારે છે એ વિભાગ એ માટે ધ્યાનમાં રાખવાના રહેશે। તે બધા વાત કરીએ વિભાગ બી માટેની। વિભાગ બી તમારે પદ્ય વિભાગ હોય છે। આમાં પણ તમારે એક પ્રશ્ન પૂછવામાં સવિસ્તર ઉત્તરવાળો, તેનો અથવા તમને એક વિકલ્પ આપેલો હશે। આના પર તમારે 4 ગુણ છે। તેના જે પ્રશ્ન આપેલા છે અહીંયા, कवि कैसे मांगल्य की आराधना करते हैं? सूरदास अपने आप को धन्य क्यों मानते हैं? बाल कृष्ण के स्वरूप का वर्णन कीजिए। भारतवासियों के बारे में गुप्त जी क्या कहते हैं? ત્યારબાદ गुप्त जी ने भारत गौरव को किस रूप में हमारे सामने रखा है? ત્યારબાદ છે लाख प्रयत्न करने पर भी बिगड़ी हुई बात नहीं बनती, ऐसा रहीम किस उदाहरण से समझाते हैं? ત્યાર પછી છે रहीम कड़वे मुख वाली मनुष्य की प्रकृति को कैसे समझते हैं? ત્યાર પછી છે युगों में कविता का संदेश लिखिए। ત્યારબાદ આગળ વાત કરીએ તો कवि ने हृदय में कैसी व्यथा है अपने शब्द में बताइए। तुलसीदास ने अपने भगवान के बीच कौन कौन से संबंध जोड़े हैं और क्यों? तुलसीदास जी प्रभु के चरणों को छोड़कर कहीं और क्यों नहीं जाना चाहते? ત્યારબાદ धरती किसान कविता का केंद्रीय भाव स्पष्ट कीजिए। અને ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે धरती किसान कविता में कवि ने किन की प्राकृतिक दृश्यों का चित्रण किया है और कैसे? આટલા તમારા પ્રશ્ન છે વિભાગ બી માટે ધ્યાનમાં રાખવાના રહેશે। તો હવે વાત કરીએ આપણે વિભાગ ડીની। વિભાગ ડી તમારે છે લેખન વિભાગ હોય છે। તેમાં તમે સૂચના સૌથી પહેલાં તમારે છે એ અહીં એક તમને પત્ર લેખન પૂછવામાં આવશે, તેના હાથમાં તમને છે વાર્તા આપવામાં આવશે, તેના કુલ તમારે 4 ગુણ છે। અને આપણે પત્ર જે ઉપયોગી તમારા માટે છે દર્શાવેલા છે। સૌથી પહેલાં છે जन्मदिन पर मित्र को आमंत्रण देता हुआ पत्र। ત્યારબાદ 10वीं की परीक्षा का शुभकामना देता हुआ पत्र। ત્યારબાદ रक्तदान का महत्व समझाता हुआ पत्र। અને ત્યાર પછી છે योग स्वास्थ्य के बारे में समझाता हुआ पत्र। આટલા તમારા પત્ર છે એ ધ્યાનમાં રાખવાના છે। ત્યારબાદ આપેલું છે અહીંયા નિબંધ લેખનની વાત કરીએ। તમારે 3માંથી કોઈ પણ એક નિબંધ છે લખવાનો હોય છે, તેના તમારે કુલ 100 શબ્દોમાં લખવાનો હોય છે। આ નિબંધના તમારે કુલ 6 ગુણ હોય છે। તો તેમાં માટે જે ઉપયોગી છે નિબંધ છે તમારે છે मेरा प्रिय त्यौहार, मेरा भारत महान, मातृप्रेम, स्वच्छ भारत, प्रदूषण निकट समस्या, ત્યારબાદ છે વિજ્ઞાન વરદાન યા શાપ, ત્યારબાદ છે સ્ત્રી સશક્તિકરણ। તો આટલામાં નિબંધ છે તમારે ધ્યાનમાં રાખવાના રહેશે વિભાગ ડી માટે। તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 9ના સેકન્ડ એક્ઝામ માટેના હિન્દી વિષયના વિડીયો જોયા છે। આપણે આપણી ચેનલમાં ઉપયોગી વિડીયો આવતા હોય છે। તો આજના વિડીયોમાં આટલો જ। ફરી મળીશું વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।